ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે જે ભગવદ્ ગીતા ચેપ્ટર 7 અને ભગવદ્ ગીતા ચેપ્ટર 13ના આધારે હું ટળે હળી ઢુકડા એની ઉપર જે ચિંતન કરીએ છીએ એમાં આજે જીવન મુક્ત અથવા મુક્તિ એની પર થોડુંક આપણે જોઈશું. પહેલાં લઈએ કે જે અજ્ઞાની માણસ છે, જો જ્ઞાન અને અજ્ઞાન એ બધું માઇન્ડનું ગેમ છે, પણ છતાં જ્ઞાન અને અજ્ઞાન જરૂરી છે. મુક્તિ અને બંધન એ માઇન્ડની ગેમ છે, છતાં મુક્તિ અને બંધન જાણવા જરૂરી છે. બરાબર? કેમ? તો એનું કારણ આપણે જોઈએ કે જે વ્યક્તિ જગતના પદાર્થોમાં અને દેહના ભોગમાં, જગતના પદાર્થોમાં અને દેહના ભોગમાં ખોવાયેલો છે, એટલે કે જે વ્યક્તિ ભોગી છે. હવે ભોગીની વ્યાખ્યા છે કે અપ ટુ સાધકના બીજા સ્ટેપ સુધી આવે છે. આપણે સાધનામાં પહેલું સ્ટેપ જોયું નિયમ ધર્મનું, નેગેટિવ ટુ પોઝિટિવ. બરાબર? એમાં પણ આપણે ભોગ જ કરતા હોઈએ છીએ, પણ એમાં આપણે તમો ગુણથી ખેંચી અને આગળ જતા હોઈએ છીએ. ખ્યાલ? એટલે કહેવાનો અર્થ પહેલાં આપણે આપણી જાતને તમોગુણમાંથી બહાર કાઢવી પડે. તમોગુણમાં જગતના પદાર્થોનું પ્રાધાન્ય હોય અને એના ભોગનું પ્રાધાન્ય હોય. બરાબર? એટલે જે માણસ ડ્રગમાં ખોવાયેલો હોય, દારૂમાં ખોવાયેલો હોય, લાચાર હોય, પામર હોય, આ બધા શબ્દો જે આપણે વાપરીએ છીએ એ આળસ, નિદ્રા, પ્રમાદમાં ખોવાયેલો હોય. બરાબર? સત્તાના મદમાં ખોવાયેલો હોય. જ્ઞાની હોય, આ લોકનો રીતે જ્ઞાની હોય, પણ સત્તાના મદમાં ખોવાયેલો હોય. હું કરું છું એ માન અભિમાનના મદમાં ખોવાયેલો હોય. તો આ બધા હજી તમોગુણમાં છે. કે અમને સાચી ખબર નથી પડી. ટૂંકમાં સાચી ખબર કોને પડી કહેવાય? કે જેણે ભગવાનનું અસ્તિત્વ સ્વીકાર્યું, એક રીતે અથવા બીજી રીતે ભગવાનને પોતા કરતાં મોટા તરીકે સ્વીકાર્યા દિલથી. જો જે સત્તાના મદમાં ખોવાયેલા હોય આમ કહેતા હોય કે અમે ભગવાનના ભક્ત છીએ, જઈને માથું પણ નમાવતા હોય, પણ જ્યારે તમે એમનો વર્તાવ દેખો તો એમાં ના આવે કે ભગવાન સર્વ કરતા હરતા છે. બરાબર? બધું હુંમાં આવે. એટલે ઇટ્સ વેરી હાર્ડ પોતે પોતાની જાતને જોઈ શકે. હું કદાપી જાણી ના શકું કે આ વ્યક્તિ ખરેખર જીવન મુક્ત છે કે ખરેખર જ્ઞાની છે. ખ્યાલ? એ જે હું એવી કસરત કરું તો સમજી લો કે એ કસરત 100% સુધી તો ના પહોંચી શકે. એક અંદાજ કદાચ તમને આવી શકે, એથી વિશેષ નહીં. એટલે આપણે એ કરવાની જરૂર પણ નથી. કેમ? કે સ્પિરિચ્યુઆલિટી પોતાની ઉપર લાગુ પડે. હવે આપણે આગળ જઈએ તો સાધનામાં જે પહેલો પાથ છે એ આપણને પહેલું સ્ટેપ છે કે નિયમ ધર્મ. બરાબર? એ નિયમ ધર્મ નેગેટિવ ટુ પોઝિટિવ આપણને શું ખેંચાવે? જગતના જે પદાર્થોના મોહમાં છીએ અથવા જે આપણે તમો ગુણમાં ફસાયેલા છીએ એમાંથી આપણને બહાર કાઢીને રજોગુણમાં લાવે.
તમોગુણમાંથી બહાર કાઢી અને રજોગુણમાં લાવે. અને પછી ધીરે 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 એ ભક્તિ દરમિયાન, એ સાધના દરમિયાન આપણે જે કંઈ સાધના પહેલાં સ્ટેપમાં કરી હોય એમ પહેલાં સ્ટેપમાં સાધના કેવી છે? ઈગોને મજબૂત કરવાની. બરાબર? એ ખોટી નથી, સારી છે. પહેલાં સ્ટેપ કે મારા ગુરુ માટે શું ના થાય, મારા ભગવાન માટે શું ના થાય, મારા ધર્મ માટે શું ના થાય, મારા દેશ માટે શું ના થાય. બરાબર? અને એ લઈ અને પછી આપણે આગળ વધીએ ત્યારે અંદર તત્વ જિજ્ઞાસા જાગે. આપણા જો અનુભવમાંથી શીખવાની આદત હોય તો, પોતાના અનુભવમાંથી શીખવાની આદત હોય, એ ડેવલપ કરી હોય અંતરદૃષ્ટિ કરવાની, તો પછી આપણને ધીરે 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 તત્વ જિજ્ઞાસા જાગે. એ જગાડે કોણ? એ પોતે જ, પરમાત્મા જ. એ શિવ જ જીવને જગાડે. અને એ તત્વ જિજ્ઞાસા જાગે એટલે આપણી આંતરિક સાધના ચાલુ થાય. અત્યાર સુધી બાહ્ય સાધના હતી, એ પછી શું થાય? આંતરિક સાધના. આંતરિક સાધના ચાલુ થાય એટલે ધીરે 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 આપણે આત્મચિંતન તરફ જઈએ. એટલે સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 2માં ધીરે 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 આપણે જ્ઞાન, જે આપણા શાસ્ત્રો છે, જ્ઞાન આધારિત શાસ્ત્રો, જેમાં આપણે આત્મચિંતન કરી શકીએ, તત્વચિંતન કરી શકીએ. આત્મચિંતનમાં તત્વચિંતન જ કરવાનું છે. બરાબર? ભગવદ્ ગીતા છે, વચનામૃત છે, સ્વામીની વાત છે, આવા જે જ્ઞાન આધારિત, માત્ર જ્ઞાન, જેની અંદર સ્ટેપ 2ની સાધના હોય, આત્મચિંતનની સાધના હોય, સ્ટેપ 1ની નહીં. કારણ કે સ્ટેપ 1માં તો ઘણી બધી વસ્તુ આવી જાય, આહની ને હાન નાન, એ બધી વસ્તુ એમાં નહીં આવે. આમાં માત્ર ફોકસ હશે તત્વ ઉપર. એ તત્વ જિજ્ઞાસા જાગી, અને તત્વ જિજ્ઞાસા જાગે એટલે પછી ધીરે ધીરે મોહ કપાય. જે ગઢડા મધ્ય પહેલાંની અંદર વાત કરી કે મોહ કાપવા માટે 3 વસ્તુ સમજવી જરૂરી છે. એટલે સ્ટેપ 2ની અંદર ધીરે ધીરે મોહ કાપવાનું વસ્તુ ચાલુ થાય. આત્મચિંતનમાં હું કોણ છું પોતાની જાતને જાણવી પડે. માત્ર ફોકસ પોતાની અંદર. પોતાની ઉપર કરશો એટલે ક્યાં કરશો? મનની સ્થિતિ ઉપર ફોકસ થાય. આપણું માઇન્ડ કઈ રીતે વર્તી રહ્યું છે. હું કોઈ કામ કરવા ગયો, કોઈ પરિસ્થિતિમાં ગયો, ત્યાં માઇન્ડની અંદર શું વિચારો ચાલી રહ્યા, કયા ભાવ અંદરથી આવે છે. બરાબર? આ બધી વસ્તુઓ ચાલુ થાય અને ધીરે 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 જગતના વ્યવહારોમાંથી જગત ઓળખાય. ખ્યાલ આવ્યો? અને એ પછી આ ભગવદ્ ગીતાનો આધાર લીધો હોય. આ ચેપ્ટર 7, ચેપ્ટર 13માં ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ નોવર, ચેપ્ટર 7ની અંદર પરા અને અપરા પ્રકૃતિ. અને એ પછી આપણી ઉપર, પોતાની ઉપર લગાડવી પડે. કોની ઉપર લગાડવી પડે? પોતાની ઉપર. ભગવાન સ્વામિનારાયણે 5 તત્વ કીધા. એ 5 તત્વ સમષ્ટિની દ્રષ્ટિએ પણ જોવા પડે અને પોતાની વૈયક્તિક દ્રષ્ટિથી પણ પોતાની ઉપર જોવા પડે. આ બધી વસ્તુ પોતાની ઉપર લાગુ પડવી પડે. તો ધીરે 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 એ જે હું, પાણીના બિંદુરૂપી હું છે, એ જ્યારે સમુદ્રને મળી જાય ત્યારે પાણીનું બિંદુ ક્યાં ગયું? ખ્યાલ આવ્યો તમને? એની પછી આપણને ખબર પડે. એટલે જે હું છે ને નીચો 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 જાય, બદલાય નોવર તરીકે. કે જેમ આપણે ડીપ સ્લીપમાં હતા, ડીપ સ્લીપમાંથી જાગ્યા, તો સ્લીપમાંથી જાગ્યા એટલે પહેલી આપણે શું આવ્યું? ચેતનતા આવી, લાઈવનેસ, અવેરનેસ. બરાબર? અને પછી શું આવ્યું? પછી હું છું એ ભાવ આવ્યો, અહમ જાગ્યો, શુદ્ધ અહમ. શું જાગ્યું? શુદ્ધ અહમ. આ વસ્તુ તમે મેડિટેટિવ સ્ટેટમાં પણ કરી શકો અને સામાન્ય સ્ટેટમાં પણ પ્રેક્ટિસથી પછી કરી શકાય. કે શાંતિથી બેઠા છીએ, માઇન્ડ ટોટલી શાંત છે. ટોટલી શાંત છે એટલે શું થઈ ગયું? ડીપ સ્લીપ જેવું માઇન્ડ થઈ ગયું. બરાબર? ત્યારે શું હાજર છે? ત્યારે જે લાઈવનેસ, ચૈતન્યનું ચેતનતા,
ચૈતન્યની ચેતનતા પહેલી ખબર પડે. ખ્યાલ આવ્યો? એટલે જે તત્વ સત હતું એ ચિત્ત બન્યું, બરાબર. પણ એ ચિત્ત બન્યું પછી એમાંથી શું થયું? શુદ્ધ અહમ આવ્યો, હું છું. જાણપણું આવ્યું. ક્ષેત્રજ્ઞ જે શબ્દ વાપર્યો છે, જાણવાપણું. આજે આપણો જે ચૈતન્ય છે, ભગવાન પરમાત્મા તત્વ છે, બરાબર. સમષ્ટિની દ્રષ્ટિથી પરમાત્મા તત્વ અને પોતાની દ્રષ્ટિથી વૈયક્તિક દ્રષ્ટિથી ચૈતન્ય, એ તત્વ જે આધારરૂપ છે, સતરૂપી છે, એ જ્યારે એની મૂવમેન્ટ થાય, પહેલી મૂવમેન્ટ થઈ સતરૂપી તત્વની, તો ચેતનતા આવે. ચેતનતામાં બે વસ્તુ આવે. કઈ આવી? પહેલી અક્ષરભ્રમની સ્થિતિ આવે, રાઈટ. પણ એ અક્ષરભ્રમની સ્થિતિમાં શું સાથે હોય? પ્રકૃતિ સાથે હોય. ત્યારે ચેતનતાનો અનુભવ થાય. હું છું એ અનુભવ થયો, પહેલો અનુભવ. ખ્યાલ આવે? એટલે કેટલા તત્વ થઈ ગયા? એક તત્વમાંથી અપરા પ્રકૃતિ ઊભી થઈ ને પરા પ્રકૃતિ ઊભી થઈ. સતમાંથી ચિત્ત ઊભું થયું એટલે બીજા બે તત્વ આવે. પહેલી મૂવમેન્ટમાં બીજા બે તત્વ હોય ત્યારે પહેલી મૂવમેન્ટ થાય. એટલે હું જાગ્રત થયો અને મને અનુભવ થયો હું છું પહેલો, બરાબર. એ જે હું છું પહેલો અનુભવ થયો, એમાં બે વસ્તુ રેલી છે. ચૈતન્યની ચેતનવંતી શક્તિ અને બીજું એ ચૈતન્યને હું શું એ જાણપણું. જેમ અગ્નિ હોય, અગ્નિ લાકડામાં રહેલો છે, પણ એના બે સ્વભાવ છે. એ પ્રકાશ આપે અને ગરમી આપે. એ જ રીતે આ જે ચૈતન્ય છે એનો પણ બે સ્વભાવ છે, બરાબર છે. એની બે ક્વોલિટી છે. કઈ છે? એક છે અવેરનેસ અને બીજી કઈ છે? જાણવા પડવું, નોઈંગનેસ, નોવર. એટલે જે હું શું એ ઊભું થયું, બરાબર, પ્યોર અહમ. અને પછી એ પ્યોર અહમ છે ને એ રેલાય. એટલે આ બીજી મૂવમેન્ટ થઈ રેલાય. એટલે પણ રેલાય કઈ રીતે? તો એ રેલાય એ જ પરાશક્તિ છે. એ રેલાય ચિત્ત શક્તિ, પ્રાણ શક્તિ, ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ, બરાબર. અને વાણીની શબ્દમાં જોઈએ તો પરાવાણી, બરાબર, પશ્યંતી વાણી. આ શબ્દ નીકળ્યો એ પરાવાણી હતો, એ પશ્યંતી બન્યો, પશ્યંતીથી મધ્યમાં બન્યો, મધ્યમાંથી મારા મોઢામાંથી નીકળ્યો બહાર એટલે વૈખરી બન્યું. વૈખરી બન્યું એટલે આપણે ત્રણ અલગ વસ્તુ અનુભવાય, ખબર પડે ત્રણ વસ્તુની અલગ. કે ભાઈ હું આ પેન છે, બરાબર. એનો શું થયું? આજે હું આ શબ્દ બોલ્યો આ પેન છે, તો એમાં ત્રણ કે અલગ થઈ ગયા. આ પેનનો જાણનારો હું પેનથી અલગ છું, પહેલો, બરાબર. પછી આ પેન છે એ નોંધ થઈ ગઈ. પણ પેન, આપણે કેમ શબ્દ પેન વાપર્યો? એ પેનનું જ્ઞાન છે, બરાબર. એટલે નોવર, નોન એન્ડ નોલેજ, આ ત્રણ વસ્તુ અલગ થઈ ગઈ. જ્યારે મોઢામાંથી શબ્દ બહાર નીકળી ગયો ત્યારે ત્રણ વસ્તુ અલગ થઈ ગઈ. એટલે બીજા સ્ટેપની સાધનામાં આપણે હુંને વગાડવાનો છે. પહેલા સ્ટેપમાં હુંને મજબૂત કર્યો, બીજા સ્ટેપમાં હુંને વગાડવાનું ચાલુ કર્યો. એને હુંને પછી આપણે જાણવા જઈએ ધીરે ધીરે ધીરે. અને જાણ્યા પછી કરવાનું શું? માત્ર એની વેલ્યુ સિસ્ટમ કરેક્ટ કરવાની છે. જે આપણે દેહને વધારે વેલ્યુ આપી હોય એ માપે કરી દેવાની અને આપણા ચૈતન્યને આપવાની. કોઈ ક્રિયાને વધારે મહત્ત્વ આપ્યું હોય તો એ માપે કરી અને ચૈતન્યને મહત્ત્વ આપવાનું. આપણે પ્રાણ રિલેટેડ જે આસન બાસનને મહત્ત્વ વધારે આપ્યું હોય એની વેલ્યુ ઓછી કરી અને ચૈતન્યને આપવાની. ઇન્દ્રિયોના જે વિષયો છે એના રસ છે એની વેલ્યુ ઓછી કરી અને ચૈતન્યને આપવાની. મનનું જે લાઇક અને ડિસલાઇક છે, બુદ્ધિના જે કોન્સેપ્ટ છે એ બધાને ઠંડા કરી નાખવાના. ભાઈ તમારી બરાબર છે, એટલે હાર્ડકોર આપણે થતાં અટકી જઈએ. ત્યાંથી આપણું જે હાર્ડકોરનેસ છે ને એ જતું રહે. અને જ્યાં સુધી હાર્ડકોરનેસ નથી ગયું
ત્યાં સુધી તમે હજી સ્ટેપ 1માં છો. સમજી લો, સ્ટેપ 2ની સાધનામાં ભલે આવ્યા હો પણ હજી તમે હાર્ડકોરમાં છો. તમે ચૈતન્ય જે પ્રકાશક અને આધારરૂપ તત્વ છે એનું મનન અને ચિંતન કરવાનું છે, બરાબર. પણ એ મનન ચિંતન ન થાય અને એની અગેન્સ્ટમાં તમે જ્યાં બંધાયેલા હો, મેડિટેશનમાં, ધ્યાનમાં, યોગમાં, આસનમાં, કર્મ, સેવા, ધર્મ, આહ્નિક ભક્તિ, જ્ઞાન, તત્વજ્ઞાન, આ બધામાં જેમાં બંધાયેલા હો, બરાબર, તો તમે હજી બંધાયેલા છો. તમે મોહમાં છો, તમે આસક્તિમાં છો, તમે રાગ અને દ્વેષમાં છો, તમે કંઈક મેળવવાના માર્ગે છો. એટલા બધા બંધન ઢીલા થઈ જશે. બંધન ઢીલા થયાની કેવી રીતે ખબર પડે? અંદરથી વેલ્યુ સિસ્ટમ ચેન્જ થવી જોઈએ. અંદરથી વેલ્યુ સિસ્ટમ ચેન્જ થાય તો જ ભાવ બદલાય, નહીં તો ભાવ ના બદલાય. જો આપણો દેહ છે, દેહની પાસે તાકાત છે, એની બુદ્ધિ છે. બુદ્ધિ કહેતા એની પોતાની જ્ઞાન શક્તિ છે, જેના આપણે સાયન્સે પણ અત્યારે પુરવાર કર્યું કે સબકોન્શિયસ. આપણે ગાડી ચલાવીએ છીએ માઇન્ડથી નથી ચલાવતા. 90% આપણે સબકોન્શિયસ દેહથી ચલાવીએ છીએ. આપણે ઘણી બધી પ્રેક્ટિસ કરીએ. સપોઝ ક્રિકેટ રમતા હોઈએ તો એમાં મોસ્ટ ઓફ કોઈ પણ ગેમ રમતા એમાં મોટાભાગે આપણે દેહની પ્રેક્ટિસ કરીએ, કારણ કે દેહ પાવરફુલ બને, સબકોન્શિયસ પાવરફુલ બને, બરાબર. જે શાર્પ શૂટર હોય એમાં 80-90% કોનું શાર્પનેસ છે? દેહની. તો આ દેહની અંદર આટલી શાર્પનેસ, ચેતનવંતું આવ્યું કેવી રીતે? પાવર આવ્યો કેવી રીતે? પ્રેક્ટિસથી. પણ કહેવાનો અર્થ કે આપણે દેહમાં બંધાવાનું નથી. જો એને વધારે પડતી વેલ્યુ આપી તો બંધાઈ જવાશે. અને એ આપણને કેવી રીતે ખબર પડે? આપણી મોટાભાગની જે રોજિંદી ક્રિયાઓ છે એ દેહ કરે છે. રોજિંદી ક્રિયાઓ, હા, દેહ કરે છે. તમે કાયમ હોય કે ભાઈ દર રવિવારે 5 વાગે રવિ સભામાં જવું, તો દર રવિવારે 4 વાગે દેહ તૈયાર થતો હોય તો એ દેહ તૈયાર તમને કરી જ ઊભા કરે. તમને ખબર ક્યારે પડે કે તમે એમાં બંધાયેલા છો? તમે એકાદ દાડો ના જાઓ અને પછી તમને ચરચરાટી થાય તો ખ્યાલ આવે કે હા, તમે હજી એમાં બંધાયેલા છો. કારણ કે એનું મૂલ્ય તમારા માટે છે. ખ્યાલ આવ્યો? એ મૂલ્ય આપ્યું એનો શું થયો કે તમે એમાં વેચાઈ ગયા. જવું જ પડે અને કરવું જ પડે, આ બે શબ્દ જ્યાં આવ્યા ને ત્યાં તમે એમાં બંધાયેલા છો. સમજી લો, જવું જ પડે અને કરવું જ પડે. પેલી વાત ઘણીવાર સંત મહાત્માઓ કરતા હોય છે, પેલા ભાવ 5 વાગે પેલી બસ આવે. ના, જવું જ પડે, બરાબર. આ જવું જ પડે બંધાયેલા છો તો સમજી લો તમે બંધનમાં છો. તમે મહત્વ તમારા જે પ્રકાશક તત્વ છે એનાથી બીજા કશાકને વધારે આપ્યું છે. આ મહત્વ તોડવાનું છે. આ વેલ્યુ સિસ્ટમ કરેક્ટ કરવાની છે. ભગવદ્ ગીતા પ્રકરણ નંબર 3, શ્લોક નંબર 42 અને 43 વેલ્યુ સિસ્ટમ માટે. વચનામૃતમાં કાર્યાણીનું પહેલું વચનામૃત વેલ્યુ સિસ્ટમ માટે. અને એના સ્ટેપ માટે, અવેરનેસને ઓળખવાના સ્ટેપ માટે ગઢડા મધ્ય 62 વૃત્તિ પાછી ખેંચતા ખેંચતા જતા રહો. તમે તમારા પોતાના સ્વરૂપમાં પહોંચી જશો. તો આપણે હવે જોઈએ કે આ જીવન મુક્ત, બરાબર. એટલે આપણે મને ગયા, બુદ્ધિએ ગયા, પછી જીવ અપરાય ગયા, પછી જીવ પરાય ગયા, ચેતના અને પછી ચૈતન્ય. આ જે જીવન મુક્ત છે અથવા જીવન મુક્તિ અથવા અજ્ઞાન જ્ઞાન, એના જે લક્ષણો ભગવદ્ ગીતામાં ખાસ કરીને કહેવામાં આવ્યા, સ્થિત પ્રજ્ઞના લક્ષણો વર્ણવ્યા ભગવાને
ચેપ્ટર નંબર 2માં, જેની બુદ્ધિ સ્થિર છે, બુદ્ધિમાં સમત્વ છે, જ્ઞાન અને અજ્ઞાનથી પર છે, કોન્સેપ્ટથી વિચલિત થયા વગર જેની બુદ્ધિ સ્થિર રહી શકે છે, દુઃખ આવે છે પણ દુઃખી નથી થતો, સુખ આવે છે પણ સુખી નથી બનતો, એ સ્થિત પ્રજ્ઞા. બરાબર. એ બીજા અધ્યાયના 54મા શ્લોકથી આગળ ભગવાને એની બધી વાત કરી છે, એના લક્ષણો બતાવ્યા છે. એ લક્ષણો ભગવાને જો 54, 55, 56માં ચોખ્ખું કીધું ને, દુઃખ આવે પણ દુઃખી ના થાય, સુખ આવે પણ સુખી ના થાય. બરાબર. એ જે સ્થિર બુદ્ધિવાળો છે એ જીવન મુક્ત છે. એના લક્ષણો ત્યાં બધા બતાવ્યા છે. પછી જ્ઞાનીના લક્ષણો ચેપ્ટર 6માં બતાવ્યા. જીતાત્મા તરીકે કે એ કેવો છે, જેને અનુકૂળતા પ્રતિકૂળતા, સુખ દુઃખ, માન અપમાન એમાં આવે છે, જીવનમાં આવે છે, એનો અનુભવ કરે છે. બરાબર. એમ એ પરિસ્થિતિમાં પોતે પોતાનું કર્તવ્ય કરે છે. જો આ અગત્યનું છે, પોતે પોતાનું કર્તવ્ય કરે છે પરિસ્થિતિમાં, છતાં નિર્વિકારી છે. એને એવું નથી કે હું એ પરિસ્થિતિથી ભાગી જાઉં અથવા એ પરિસ્થિતિ દૂર કરી નાખું, ભાગી જાઉં કાં દૂર કરી નાખું. એ જ્ઞાની છે. પછી 12મા અધ્યાયમાં ભક્તના લક્ષણો બતાવ્યા, 13માં 14માં ગુણાતીતના લક્ષણો બતાવ્યા. બરાબર. જે પ્રકૃતિના જે 3 ગુણ, એ 3 ગુણોની અસર ઘણીવાર પરિસ્થિતિ એવી હોય કે આપણો સ્વભાવ તમોગુણી વર્તતો હોય, ઘણીવાર પરિસ્થિતિ એવી હોય આપણો સ્વભાવ રજોગુણમાં વર્તતો હોય, આપણે પોતે રજોગુણમાં વર્તતા હોઈએ, ઘણીવાર પરિસ્થિતિ એવી હોય કે આપણે પોતે સત્વગુણમાં વર્તતા હોઈએ. પણ તમોગુણ કહેતા જગતના પદાર્થોનું મહત્ત્વ, રજોગુણ કહેતા જગતની જે ક્રિયાઓ, દેહ મન બુદ્ધિની જે ક્રિયાઓ છે એનું મહત્ત્વ, અને સત્વગુણ કહેતા જ્ઞાન અને સુખનું મહત્ત્વ, એનાથી પર હોઈએ. પર હોવું એનો અર્થ શું થયો કે આપણે એનો અનુભવ કરીએ. આપણી પરિસ્થિતિ આવી હોય તો આ પરિસ્થિતિમાં આપણે જીવન જીવતા હોઈએ, આપણું જે કોઈ ક્રિયા હોય કરતા હોઈએ, આપણું જે કર્તવ્ય હોય કરતા હોઈએ, પણ આપણે એને હાવી ના થવા દઈએ, એને મહત્ત્વ ના આપીએ. હાવી ના થવા દેવું એટલે લોકો પછી એમ કહે કે એને કંટ્રોલ કરવું. કંટ્રોલ નહીં કરી કાંઈ, આ વસ્તુ ખોટી છે. મહત્ત્વ અંદરથી ના હોવું જોઈએ. એટલે આપણો ભાવ છે એ ભાવમાં ફેર ના પડે. દાખલા તરીકે દુર્વાસા હતા, એમનો સ્વભાવ હતો ગરમ ક્રોધી, પણ એમના ભાવમાં, એમની અંદરથી એમને ખબર હતી કે આ બધી પરમાત્માની લીલા છે. ભક્ત હતા. નરસિંહ મહેતા અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જુજવે રૂપે ભાસે. એનો દ્રષ્ટિકોણ જો, એનો ભાવ જો, આ વસ્તુ થવી જોઈએ. તો અને પછી છેલ્લે બ્રહ્મભૂતમાં કીધું કે જે જ્ઞાન અને ભક્તિ બે એક કેવી રીતે થઈ શકે. બરાબર. 18મા અધ્યાયમાં 54મા શ્લોકમાં. તો આ જે જીવન મુક્તિના લક્ષણો બતાવ્યા છે, શેના માટે બતાવ્યા છે? સાધક માટે, અને સાધકની બીજા સ્ટેપની સાધના માટે. જ્યારે સાધક બીજા સ્ટેપની સાધનામાંથી ત્રીજા સ્ટેપમાં જતો રહ્યો, ત્યાં તો સાધકને કંઈ કરવાનું જ નથી. પોતાની જાતને જાણી લીધી, જગતને જાણી લીધું, પછી પરમાત્માના હવાલે, પૂર્ણપણું પરમાત્માના હવાલે. જ્યારે પોતે પૂર્ણપણામાં આવી જાય, સહજતામાં આવી જાય, ત્યારે પછી કરવા જેવું રહ્યું શું? એટલે આ જે લક્ષણો બતાવ્યા છે આપણા શાસ્ત્રોમાં, એ નથી અજ્ઞાની માટે. બરાબર. એ કોના માટે છે? સાધક માટે છે, નથી જીવન મુક્ત માટે. કારણ કે જીવન મુક્ત એવું નથી કહેવાનો. જીવન મુક્ત એવું નથી કહેવાનું. પણ જે સાધના માર્ગે છે, દાખલા કે હું મારી સાધના માર્ગે છું, તો મારે આ 3 સ્ટેપની સાધના કરવાની છે, મારે જાણવાનું છે. મારા માટે જ્ઞાન ને અજ્ઞાન છે અત્યારે.
મારા માટે મુક્તિ અને બંધન છે, પણ એમાં મારે સાધના કરવાની સ્ટેપ બાય સ્ટેપ. મને ખબર પડવી જોઈએ કે હા, અહીંયા હું ખૂપાયેલો છું, અહીં મારી વેલ્યુ સિસ્ટમ ઓછી છે મારા પોતાનાથી. તો આ રીતે ધીરે 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 થાય. તો પછી એ જે હું છે જગતના પદાર્થોમાંથી ખેંચાઈ જાય. પછી દેહ પ્રાણ ને ઇન્દ્રિયોમાં આવે. ત્યાં ભલે આપણે આપણું વર્તન હોય કે હું અને તું અને તે બધા આપણે અલગ છીએ, પરંતુ ભાવ ના હોય. બરાબર? આપણો વ્યવહાર હોય. વ્યવહાર તો કેવો હશે? ડ્યુઆલિટીનો, દ્વૈતનો વ્યવહાર હશે, પણ નિષ્ઠા કઈ હોવી જોઈએ? વનનેસની. એ એક જ પરમાત્મા તત્વ, એ સર્વ કરતારતા છે. આ નિષ્ઠા હોવી જોઈએ. મનની આપણી વસ્તુઓ જે ગમે છે નથી ગમતી. બરાબર? જગતના અનેક પદાર્થો એમાંથી આપણે આપણી જાતને ખેંચી લીધી. પછી દેહ પ્રાણને ઇન્દ્રિય ઉપર આવ્યા એટલે શું થઈ ગયું? એ પદાર્થો છે એમાં આપણે વિભાજન પાડી દીધું, હું તું નથી. બરાબર? પછી મન ઉપર આવ્યા એટલે એમાં પણ વધારે વિભાજન પાડી દીધું. મને આ ગમે ને આ ન ગમે એટલે જગતના પદાર્થોને મૂકી દીધા બધા. ખાલી ગમતા ને નહીં ગમતામાં આવી જાય. એમાં પછી ગમતાને જ આપણે ઉઠાવીએ. બરાબર? હવે ગમતા ઉઠાવીએ છીએ એની પાછળ પાછી બુદ્ધિ આપણને સપોર્ટ કરે. આપણા પોતાના કોન્સેપ્ટ હોય એમાં. બરાબર? જે કોન્સેપ્ટ આપણને ગમતો હોય, જે કોન્સેપ્ટમાં આપણે ખૂપાયેલા હોઈએ એ સાચો. એટલે જો આજે હું છે ને, હું જગતમાંથી ખેંચાતો ખેંચાતો બુદ્ધિ સુધી આવી ગયો, અને કોન્સેપ્ટમાંથી પછી આપણે બહાર જઈએ, જીવ લેવલે પહોંચ્યા, ત્યારે જીવ લેવલે સાચી સમજણ કઈ આવે? આપણે મહત્વ કોને આપવાનું છે? જીવને એ વખતે આપણને ખબર નથી વખતે ચૈતન્યની, પણ જીવને મહત્વ આપીએ. બરાબર? આપણે જીવ અથવા જીવનને મહત્વ આપીએ. ત્યાં જીવનને મહત્વ આપીએ આપણા કોન્સેપ્ટથી પર, આપણે બુદ્ધિથી આ વધારે ખ્યાલ. જીવનને મહત્વ તમે જ્યારે આપવા માંડો ત્યારે તમે જગતમાંથી હટ્યા, દેહ પ્રાણ ઇન્દ્રિયથી હટ્યા, તમે મનથી હટ્યા, બુદ્ધિથી હટ્યા, છેક પહોંચી ગયા ત્યાં. મને લઈને મારી દુનિયા, આ ચૈતન્યને લઈને મારી દુનિયા. જે મને છે, મનેમાં જે દેહ હતો એ છૂટી ગયો, મને જે બુદ્ધિ હતી એ છૂટી ગયું, મનેમાં મન હતું એ છૂટી ગયું. તો મનેમાંથી ક્યાંય ગયા? ચૈતન્ય. ચૈતન્યને લઈને મારી દુનિયા, ચૈતન્ય લઈને ચેતનતા, ચૈતન્યને લઈને આ ચેતના. એ બધું છૂટી જાય ને પછી છેલ્લે ત્યાંથી તમને ચેતનામાં જતા રહો. એટલે ભાવ બદલાય, વેલ્યુ સિસ્ટમ બદલાય તો ભાવ બદલાય. અને એકવાર ભાવ બદલાઈ ગયો, અંદર શુદ્ધ ભાવ થઈ ગયો, કોઈના પ્રત્યે રાગ અને દ્વેષ નહીં, એ શુદ્ધ ભાવ. કોકના પ્રત્યે રાગ એ શુદ્ધ ભાવ નથી. બરાબર? એ તો લોવર સત્વગુણ છે. આ લોકની અંદર આ વસ્તુ સારી છે ને ખરાબ છે, એ હજી સ્ટેપ 2ની સાધનામાં છીએ, શરૂઆતમાં. સ્ટેપ 2ની શરૂઆતની અને સ્ટેપ 1ની સાધનામાં છીએ. હિન્દુ ધર્મ સારો, બરાબર, સારો છે, કારણ કે આપણે એમાં જન્મ્યા છીએ ને આપણે ફોલો કરવાનો છે. પણ એ સારો આપણી ઉપર હાવી થઈ જાય એ વખતે મુશ્કેલી થાય. એ હાવી ના થવો જોઈએ. એ હાવી થાય તો આપણને મુસ્લિમથી અલગ કરે, ક્રિશ્ચિયનથી અલગ કરે. એ હાવી ના થવો જોઈએ. ત્યાંથી પછી આપણે ગુજરાતી, હા સારી, કારણ કે હું એમ જ જન્મ્યો છું આ દેહરૂપી. પછી આપણી પર હાવી ના થવી જોઈએ. હાવી થાય તો બીજી ખરાબ થવા માંડે, આપણી શ્રેષ્ઠ થવા માંડે, બીજી ખરાબ થવા માંડે. બરાબર? એ જ રીતે મારો સંસાર, મારો પરિવાર, એ પણ આપણી પર હાવી ના થવો જોઈએ. નહીં તો મારા છોકરા સારા, બીજા બધાના ડફોળ. એ જ રીતે આપણે જે ધર્મ પાળતા હોઈએ એ પણ આપણી પર હાવી ના થવો જોઈએ. હાવી થયો તો ગયા. એટલે આ બધી વસ્તુ આપણે પોતે કરવાની સાધક તરીકે. અને પછી ધીરે ધીરે ઓટોમેટિકલી તમે એમાંથી નીકળી જશો. સાધક પોતે સાધનામાંથી નીકળી જશે. એટલે શું થયું? એ જે વાંસળો તૈયાર કર્યો તો વાંસળાની મદદ લીધી, કૂદકો મારે, વાંસળો ફેંકી દીધો. બરાબર? હવે વાંસળાની જરૂર નથી. એટલે જગતના જે અનેક અનુભવો છે એમાં કે 3 અલગ અનુભવ થશે, નહીં થાય નહીં, પણ સહજતા રહેશે.
પણ સહજતા રહેશે, સમત્વ રહેશે, સ્વભાવ બહાર આવી જશે, પણ એને મહત્ત્વ નહીં હોય એટલે શું થશે? એક્ઝોસ્ટ થઈ જશે, ફરી બંધન નહીં ઊભા થાય. આ લોકનું ઓછું વધારે મળ્યું કર્યું એનું પર મહત્ત્વ નહીં હોય. એટલે જો પહેલાં આપણે કર્મના બંધનમાંથી નીકળવાનો પ્રયાસ ચાલુ કરી દીધો. ધીરે 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 આપણા સ્વભાવ બહાર નીકળવા માંડ્યા, ફરી નવા બાંધીએ નહીં. બરાબર? ભગવાને 7મા અધ્યાયના 29 ને 30ના શ્લોકમાં જે વાત કરી એ પ્રમાણે જીવન થઈ જાય આપણું. હા, જીવન આપણું એ મુજબ થઈ જાય. પરિસ્થિતિ આવી, પરિસ્થિતિની અંદર પરિસ્થિતિ અધિભૂત તરીકે આવી, આપણા આગળના કર્મોને લઈને આવી. ત્યાં આપણે આપણા સ્વભાવ મુજબ વર્ત્યા. મેં આગળ લીધું છે, બે ચેપ્ટર લીધેલા છે, એને ડિટેલથી જોઈ લેજો. આપણા સ્વભાવ મુજબ વર્ત્યા એટલે કે આપણી ઈચ્છાશક્તિ, જ્ઞાનશક્તિ, ક્રિયાશક્તિ એ આપણો સ્વભાવ છે, આપણું જીવપણું, એથી વર્ત્યા. પણ એ આપણા જે આગળના કર્મો છે એને શું કર્યું? આપણે વિસર્જન કર્યું. સ્વભાવ મુજબ વર્ત્યા એટલે એનર્જી એક્ઝોસ્ટ કરી. પણ ખબર કેવી રીતે રાખી કે આપણે નવા બાંધ્યા નહીં? નવા કેવી રીતે ના બંધાય? કારણ કે એમાં આપણે હલવાઈ ના જઈએ. પછી જે રાગ અને દ્વેષ છે ત્યાં છોડી દીધા. સ્વભાવ ભલે આવ્યો પણ ત્યાં પછી આપણે રાગ અને દ્વેષ એનો છોડી દીધો, એની ફળની આશા છોડી દીધી. બરાબર? તો ઓટોમેટિકલી આપણી જે ચિત્ત શક્તિ છે, રેલણી, અધિદૈવ, બરાબર, આપણું પરાતત્વ છે, અહમ છે. અહમમાંથી ઈદમ ઊભું થયું, પણ ઈદમે કંઈ બંધન ઊભું ના કર્યું. બરાબર? એ એક્ઝોસ્ટ થઈ ગયું. શું થઈ ગયું? એક્ઝોસ્ટ થઈ ગયું. એટલે જે પરા અધિયજ્ઞ એ ત્યાં રહી. અને જો ડીપરમાં જુઓ તો એ જ ચિદાકાશ બ્રહ્મના આધારે બધું થયું. તો આ છ તત્વ, પરમાત્માના તત્વ આપણને ત્યાં અનુભવ થાય. આપણી વેલ્યુ સિસ્ટમ કરેક્ટ રહે ચૈતન્ય ઉપરની. તો પછી આપણે હોદવા ના જવું પડે જીવન મુક્તિ અને જીવન મુક્ત, કે મુક્તિ અથવા મોક્ષ, જ્ઞાન અથવા અજ્ઞાન. એ હોદવા જવાની પછી જરૂર ના રહી. એ બધું ડિઝોલ્વ થઈ ગયું. તો પછી હું ડિઝોલ્વ થઈ ગયો, સમજી લો. આ રીતે વર્તાય તો હું રહ્યો જ નહીં, હું ટળે હળી ટુકડા. એ આપણે સમષ્ટિના જીવ બની ગયા. પણ કેવા બની ગયા? બંધન વગરના સમષ્ટિના જીવ બની ગયા. બરાબર? તો આ રીતે પછી પાછળનું જેટલું જીવન છે એ આગળના કર્મોને લઈને આવેલા હોય એટલું એક્ઝોસ્ટ થઈ જાય. પછી તમે ક્યાં બંધનમાં રહ્યા? પછી બીજો જન્મ કે ધામ કે ક્યાં કશું રહ્યું? તો આ ડિટેલથી જો સમજાય, આપણે આમાં જોયું સ્ટેપ 1, 2, 3, પછી જે ભગવદ્ ગીતામાં બધા જીવન મુક્તના લક્ષણો છે, કોના માટે છે, બરાબર, અને આ બધો ઉકેલ કેવી રીતે આવે. 3 તત્વ, એક તત્વને જાણવા માટે બીજા 2 તત્વ જાણવા પડે. પરમાત્મા તત્વને જાણવા માટે હું તત્વને જાણવું પડે અને જગત તત્વને જાણવું પડે. કારણ કે હા, હું છે વ્યવહાર જગતમાં કરે છે. તો હું ટળે હળી ટુકડા થાય. તો અહીંયા આપણે આ પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિઓમ તત્સત.